अस्सलामु अलैकुम વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં અત્યાર સુધી સ્વાધ્યાય 1.5ના દાખલાનો અભ્યાસ કર્યો. ગયા તાસમાં આપણે જણાવ્યું હતું કે એક દાખલો આપણે ડ્રોપ કરીએ છીએ કારણ કે અહીં આપણી પાસે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની છે, જેની આપણે સારી એવી પ્રેક્ટિસની સાથે વિસ્તૃત ચર્ચા કરવી પડે તેમ છે. માટે આજના તાસમાં આપણે વર્ગમૂળ 9.3ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય તેનો અભ્યાસ કરશું. એની સાથે તમને એ પણ શીખવવામાં આવશે કે વર્ગમૂળ 9.3 સિવાયની કોઈ પણ એવી સંખ્યા કે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પોઈન્ટવાળી હોય અને તેનું વર્ગમૂળ હોય, તો આવી સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય. આ તાસ પછી આપ કોઈ પણ એવી સંખ્યા કે જે પોઈન્ટવાળી હોય અને તેનું વર્ગમૂળ હોય તો સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય તે સરળતાથી કરી શકશો. માટે આજના તાસને ખૂબ ધ્યાનથી જુઓ અને દાખલો તમને આવડી જાય તેના માટે કંપાસ બોક્સ સાથે રાખો અને જે રીતે તમને અહીં એક એક મુદ્દો સમજાવવામાં આવે છે તમે તમારી નોટબુકમાં આ રચના કરતા જાઓ, જેનાથી તમે ખૂબ સરળતાથી આજની રચના પણ સમજી જાઓ અને એના સિવાયના બીજા કોઈ પણ દાખલા હોય તો તમે સરળતાથી કરી શકો. વર્ગમૂળ 9.3ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં આપણી પાસે જે સંખ્યા આપેલી છે તેના માટે નીચે આકૃતિ પણ દર્શાવેલી છે અને આપણે રચનાના મુદ્દાની ચર્ચા પણ કરશું. પરંતુ પ્રથમ આપણે જોઈએ કે કઈ રીતે આપણે વર્ગમૂળવાળી સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ, એટલે કે અસમય સંખ્યા. અગાઉના તાસમાં જેમ આપણે જોયું કે વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય છે, તે જ રીતે પ્રથમ આપણે પ્રેક્ટિકલી વર્ગમૂળ એક્સને સંખ્યા રેખા પર દર્શાવીએ અને ત્યારબાદ એક્સ એટલે કોઈ પણ સંખ્યા એની રીત સમજી લીધા પછી વર્ગમૂળ 9.3ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવું તેનો અભ્યાસ કરીએ. વર્ગમૂળ એક્સને સંખ્યા રેખા પર દર્શાવવું. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ એક્સ એટલે કોઈ પણ સંખ્યા. કોઈ પણ સંખ્યા તમે વાસ્તવિક સંખ્યા જેને આપણે કહીએ છીએ કે જે તમે સાદી ભાષામાં પોઈન્ટવાળી સંખ્યા કહો છો, તેને આપણે વર્ગમૂળ તરીકે લઈ અને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય અહીં તમને પદ્ધતિસર આપણે એક એક સ્ટેપ લઈ અને સમજાવીએ. પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે વર્ગમૂળ એક્સ એટલે કોઈ પણ સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા, જેમ કે આપણે લઈ શકીએ વર્ગમૂળ 2.3. વર્ગમૂળ 2.3ને કેવી રીતે દર્શાવાય, અથવા વર્ગમૂળ 4.2, વર્ગમૂળ 4.3, કોઈ પણ સાદી ભાષામાં કહો તો પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ, એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય એની એક ચોક્કસ પદ્ધતિ છે. જો અત્યારે તમે આ પદ્ધતિ સમજી જશો તો કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા રેખા પર દર્શાવતા આવડી જશે. સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં આકૃતિની અંદર એક રેખા આપેલી છે. આ રેખામાં આપણે બિંદુ લઈએ છીએ એથી આપણે લઈએ એક્સ, એટલે કિરણ એ એક્સ. હવે કિરણ એ એક્સ ઉપર આપણે લઈએ છીએ બિંદુ બી. બિંદુ બી એ બી અંતર જે છે તે અને પછી બી થી સી આ અંતર આપણે નક્કી કરશું. એ બી બરાબર આપણે લઈએ છીએ એક્સ, એટલે કે જો તમારે જે કંઈ પણ સંખ્યા લેવાની છે એ માપ તમારે એ થી બી જેટલું લેવાનું. ત્યારબાદ આપણે લેશું બી થી સી 1 એકમ. આ નક્કી માપ છે. ફરીથી સમજો, એ બી બરાબર આપણે લઈએ છીએ એક્સ. તમને જે સંખ્યા વર્ગમૂળ પર દર્શાવવાની છે તે સંખ્યાનું માપ તમે એ બી જેટલું લેશો, એટલે કે એ બી અંતર જે સંખ્યા દર્શાવવાની છે તે માપ આપણે અહીં વર્ગમૂળ એક્સ લઈએ છીએ, માટે એ થી બી આપણે લઈએ છીએ એક્સ. ત્યારબાદ બી થી સી, બિંદુ સી હંમેશા 1 એકમ અંતરે લેવાનું, બી થી સી. હવે આપણી પાસે એક રેખાખંડ રચાય છે એસી. એસી રેખાખંડનું આપણે એક મધ્યબિંદુ મેળવશું. મધ્યબિંદુ કઈ રીતે મેળવાય એ પ્રાથમિક ધોરણોમાં આપ શીખી આવ્યા છો.
કે રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક રચો, જેનાથી તમને બિંદુ મળશે ડી. હવે અહીં બિંદુ ડી એ રેખાખંડ એસીનું મધ્યબિંદુ છે. તમારે ડીને કેન્દ્ર લેવાનું, પરિકરનો ઉપયોગ કરવો અને બિંદુ ડીને કેન્દ્ર લો તથા એડી અથવા બીડી જેટલી ત્રિજ્યા લો, કારણ કે અહીં આપણી પાસે એડી અને બીડી બંને સમાંતર છે. માટે આપણે ડીને કેન્દ્ર લઈએ છીએ અને એડી જેટલી ત્રિજ્યા લેશું. તેના મદદથી આપણે એક અર્ધવર્તુળ બનાવીએ. જે અર્ધવર્તુળ બિંદુ એ અને બિંદુ સીમાં છેદે છે. અહીં તમે જોઈ શકો છો કે રેખાખંડ એસી ઉપર આપણે એક અર્ધવર્તુળ બનાવ્યું, જેનું કેન્દ્ર છે બિંદુ ડી. આવી રીતે વર્તુળ બનાવી દીધા પછી ત્યારબાદનું આપણે સ્ટેપ લઈ તેની પહેલાં આપણે શું કર્યું તેની એકવાર ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે એક રેખા લીધી. એ રેખા ઉપર આપણે બિંદુ લીધા, બિંદુ એ. બિંદુ એ થી બી વચ્ચેનું આપણે અંતર લઈએ છીએ એક્સ એકમ. ત્યારબાદ બી થી સી આપણે અંતર લેશું 1 એકમ. હવે આપણી પાસે જે રેખાખંડ બને છે એસીનો આપણે લંબ દ્વિભાજક દોરીએ છીએ, જેના કારણે મધ્ય બિંદુ મળે છે ડી. આ ડી બિંદુને કેન્દ્ર લીધું, એ ડી જેટલી ત્રિજ્યા લીધી અને એના ઉપરથી આપણે એક અર્ધવર્તુળની રચના કરી, જે બિંદુ એ અને સીમાં છેદે છે. ત્યારબાદનું આપણે સ્ટેપ લઈએ તો હવે આપણે બિંદુ બીમાંથી અર્ધવર્તુળ પર છેદે તે રીતે એ સીને લંબ એક રેખાખંડ લઈએ છીએ બી ઈ. આ બી ઈ એ આપણા વર્ગમૂળ એક્સ લંબાઈ ધરાવતો રેખાખંડ છે. અહીં આપણે બી ઈ જેટલી લંબાઈની ત્રિજ્યા લેશું. બી ઈ છે એ વર્ગમૂળ એક્સ લંબાઈ ધરાવે છે. હવે બી ઈ જેટલું તમે પરિકરની અંદર ત્રિજ્યા લો. ત્યારબાદ પરિકરનો પોઈન્ટ બી ઉપર મૂકો, એટલે કે બિંદુ બીને કેન્દ્ર લો અને બિંદુ બીને કેન્દ્ર લીધા પછી બી ઈ જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ લો. જે ચાપ છે તેને આપણે નામ આપીએ છીએ એફ. આ જે એફ ચાપ મળે છે એની લંબાઈ આપણને મળશે વર્ગમૂળ એક્સ. તો આ રીતે આપણે વર્ગમૂળ એક્સને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. અહીં ફરીથી સ્ટેપ આપણે જોઈ લઈએ કે બિંદુ બીમાંથી આપણે એસીને લંબ રેખાખંડ રચીએ છીએ બી ઈ, જે તમારા અર્ધવર્તુળને ઈમાં છેદે છે. હવે આપણે અહીં બી ઈ જેટલી ત્રિજ્યા લેશું, જે વર્ગમૂળ એક્સ છે, અને બીને કેન્દ્ર લીધા બાદ આપણે તેમાંથી એક ચાપ લઈએ છીએ. જે ચાપ આપણને તમારા કિરણ એ એક્સને એફ ઉપર છેદે છે. એફની જે કિંમત મળશે તે મળશે વર્ગમૂળ એક્સ. આવી રીતે આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. તમે 2 થી 3 વખત આનું પુનરાવર્તન કરશો તો ખૂબ જ સરળતાથી આવી રીતે વર્ગમૂળ એક્સને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકશો. હવે આપણે છે ત્યારબાદ એક ઉદાહરણની મદદથી આને સમજીએ અને ઉદાહરણ તરીકે આપણે સ્વાધ્યાયનો દાખલો લેશું. સ્વાધ્યાયમાં તમને જે રકમ આપેલી છે કે વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો જે રીતે આપણે હમણાં વર્ગમૂળ એક્સ માટે જોયું એ જ રીતે આપણે દાખલો જોતા જઈએ કે સૌથી પહેલાં આપણે લેશું એક રેખા. આ રેખાની ઉપર આપણે બિંદુ મેળવીએ તો બિંદુ એ. હવે કિરણ એ એક્સ ઉપર આપણે બિંદુ મેળવ્યું એ બી. જે એ બી બિંદુ મેળવીએ છીએ એની લંબાઈ આપણે લેશું 9.3. અહીં જુઓ કે એ બીની જે લંબાઈ છે એ આપણે 9.3 સેન્ટીમીટર લઈએ છીએ. એકમ તમે લો કોઈ પણ એકમ, પરંતુ આપણે એકમ તરીકે સેન્ટીમીટર પસંદ કરશું.
તો અહીં આપણે એ બી બરાબર લેશું 9.3 સેન્ટીમીટર, કારણ કે આપણને વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે બીજો મુદ્દો આપણને ખબર છે કે બી થી સી વચ્ચેનું અંતર, બી થી સી વચ્ચેનું અંતર આપણે હંમેશા લેશું 1 એકમ. તો ફરીથી જોઈ લઈએ, બિંદુ એ થી બિંદુ બી વચ્ચેનું અંતર 9.3 સેન્ટીમીટર અને ત્યારબાદ બિંદુ બી થી બિંદુ સી વચ્ચેનું અંતર 1 એકમ 1 સેન્ટીમીટર. આવી રીતે આપણી પાસે જે રેખાખંડ એ સી મળે છે, આપેલા રેખાખંડની જે લંબાઈ થશે તે 9.3 વત્તા 1 એટલે કે 10.3, તેનું તમારે મધ્યબિંદુ મેળવવાનું છે. ફરી પાછું રેખાખંડના લંબ દ્વિભાજકની મદદથી તમે આપેલા રેખાખંડ એસીનું મધ્યબિંદુ મેળવશો પી. આને આપણે નામ આપીએ છીએ બિંદુ પી. હવે આપણી પાસે અહીં રેખાખંડ એસીનું મધ્યબિંદુ મળે છે પી. પીમાંથી આપણે એક અર્ધવર્તુળ રચશું, એટલે કે પીને કેન્દ્ર લેવાનું અને એપી અથવા બીપી જેટલી ત્રિજ્યા લેવાની. હવે એપી અને બીપી બંને સમાન છે, તો આપણે એમ લઈએ છીએ કે પીને કેન્દ્ર લઈ અને એપી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળની રચના કરી. આ જે અર્ધવર્તુળ મળ્યું તે અર્ધવર્તુળમાં આપણે બિંદુ બીમાંથી આપેલા રેખાખંડ એસી પર એક લંબ દોરીએ કે જે આપણને રેખાખંડ મળશે બીડી. રેખાખંડ બીડી જ્યાં ડી બિંદુ આપેલા અર્ધવર્તુળને છેદે છે. બીડી આપણને જે મળે છે તે વર્ગમૂળ 9.3 લંબાઈ ધરાવે છે. હવે અહીં તમે જુઓ કે તમને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. આ કાટકોણ ત્રિકોણને જો આપણે પાયથાગોરસ પ્રમાણે ગણતરી કરીએ તો અહીં આપણને બીડીની લંબાઈ વર્ગમૂળ 9.3 મળશે. ત્યારબાદ આપણે બીડી જેટલી ત્રિજ્યા લેવાની અને બીને કેન્દ્ર લઈ અને એક ચાપની રચના કરશું કે જે તમારા આપેલા રેખાખંડને બિંદુ કેમાં છેદે છે. અહીં જે બિંદુ કે મળે છે એ તમને મળશે વર્ગમૂળ 9.3. તો આ રીતે આપણે વર્ગમૂળ 9.3ની રચના કરી શકીએ છીએ. ફરી પાછું એક વખત આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે આખી જે રચના છે તે કરી. સૌથી પહેલાં આપણે એક રેખા લીધી, જેના ઉપર આપણે બિંદુ લીધું એ, જેને કિરણ એ એક્સ સુધી લંબાવીએ છીએ. બિંદુ એ પછી બિંદુ બી 9.3 સેન્ટીમીટરના અંતરે મેળવીએ છીએ. ત્યારબાદ બી થી સી, બિંદુ સી આપણે બી થી 1 સેન્ટીમીટરના અંતરે મેળવીએ છીએ. હવે રેખાખંડ એસીનું આપણે લંબ દ્વિભાજક દ્વારા મધ્યબિંદુ મેળવીએ છીએ પી. પીને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યાથી આપણે એક અર્ધવર્તુળની રચના કરી, જે અર્ધવર્તુળ એ અને સીમાં પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે બિંદુ બીમાંથી અર્ધવર્તુળ પર છેદે તેવો લંબ રેખાખંડ રચ્યો બીડી. આ જે બીડી છે તેની લંબાઈ મળે છે વર્ગમૂળ 9.3. બીને કેન્દ્ર લ્યો અને બીડી જેટલી ત્રિજ્યા, એના દ્વારા આપણે એક ચાપની રચના કરીએ છીએ જે આપણને મળે છે કેમાં. તો બિંદુ કે છે ત્યાં આપણને મળશે વર્ગમૂળ 9.3. રચનાના મુદ્દા. કિરણ એ એક્સ દોરો. કિરણ એ એક્સ પર બિંદુ બી એવું લો કે જેથી એ બી બરાબર 9.3 એકમ થાય. કિરણ બી એક્સ પર બિંદુ સી એવું લ્યો કે જેથી બીસી બરાબર 1 એકમ થાય. રેખાખંડ એસીને પીમાં છેદતો રેખાખંડ એસીનું લંબ દ્વિભાજક રચો. પીને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યાવાનો એક અર્ધવર્તુળ રચો. બી બિંદુ રેખાખંડ એસીનો લંબ દોરો જે અર્ધવર્તુળને ડીમાં છેદે. રેખાખંડ બીડીની લંબાઈ વર્ગમૂળ 9.3 એકમ થશે. બીને સંગત સંખ્યા 0 લ્યો.
બીને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો જે કિરણ બી એક્સને કેમાં છેદે છે. કેને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 થશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપ કોઈ પણ સમય સંખ્યા, અસમય સંખ્યા, જે પણ પ્રકારની સંખ્યાઓ હોય એ બધી જ વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. હવે આટલું સમજ્યા બાદ તમને હોમવર્કમાં એક દાખલો આપું છું કે વર્ગમૂળ 4.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં તમારે શું ધ્યાન રાખવાનું છે કે જો ઉપર આકૃતિમાં જે AB છે, રેખાખંડ AB, અહીંયા આપણે લીધું છે 9.3, ત્યાં તમારે કેટલું લેવાનું? 4.3. આ માપ લઈ લીધા પછી બાકીની રચના જેમ આપણે કરતા જઈએ છીએ એમ જ કરતા જાઓ. માપ લેવામાં કાળજી રાખજો અને ચોકસાઈપૂર્વક તમે ગણતરી કરશો તો તમે સરળતાથી આપેલી રચના કરી શકશો. તો આટલું હોમવર્ક તમારે કરી આવવાનું છે.